તો આજ સવારના જ મમ્મીએ સિયાને આ બટરફ્લાય આપ્યો ને, તો એ સવારના જ ઘાલીને આવી છે. એને ને એન્જલને બંનેને આપ્યો. એને સારું લઈ આવ્યા હતા ને, તો એ સવારના જ ઘાલીને આવી માથું ધોઈને. હાય ગાઈઝ, વેલકમ ટુ માય ચેનલ. તો આજે હું બનાવવાની છું એક નવી રેસીપી. તો હું હમણાં જ સ્ટાર્ટ કરું છું, તો તમને બતાવું કે હું શું બનાવવાની છું. તો આ છે મમરા પલાળેલા. મમરાને પહેલાં 5 મિનિટ પલાળી નાખ્યા હતા, પછી એનામાં પાણી કાઢી અને હવે આનામાં મીઠું, મરચાં અને એ બધું નાખશું. તો આ પાણીમાં પલાળી અને આવા સોફ્ટ થઈ ગયા છે. તો આમાં મેં છોટા છોટા પીસ કરીને મરચાં નાખી દીધા છે. હવે આમાં નમક નાખી અને હવે નાખશું જીરું. આખું જીરું આવે ને એ નાખવાનું થોડું, તો એનો ટેસ્ટ સરસ આવે. અને જેટલા મમરા હોય ને એના હિસાબે જ આપણે ચોખાનો લોટ લેવાનો. તો મેં એટલો જ ચોખાનો લોટ લીધો છે, જેટલા મમરા છે ને એટલો જ. અને હવે આનામાં થોડુંક દહીં નાખશું એટલે એનો ડો બની જશે. તો હવે મેં ડો બનાવી લીધો છે એનો. હવે આનાથી આપણે શેપ દઈશું એને વડાનો હાથેથી. તો આમાં મેં શેપ દઈ દીધો છે વડાનો. હાથમાં લઈ થોડુંક તેલ લગાવીને કરીને તો ચીપકે નહીં, ન કરતાં થોડાક ચીપકી જાય એવું. અને પછી હવે આને ફ્રાય કરશું. તો આને આપણે ગોલ્ડન બ્રાઉન થાય ને ત્યાં સુધી આપણે આને ફ્રાય કરશું. તો 2 મિનિટ રહીને એને પલટાવી નાખવાના. અને જો ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે થોડાક. હજી 2 મિનિટ આને પકાવશું એટલે મસ્ત કલર આવી જશે આનો. તો હવે આપણા આ વડા બની ગયા છે, એટલે હવે આપણે આને પ્લેટમાં કાઢી લઈશું. અને જેવા વડા બને ને એવા સેમ ટુ સેમ આ વડા પણ એવા જ બને છે. અને બહુ ટેસ્ટમાં પણ બહુ સરસ હોય, એના જેવા સેમ ટુ સેમ હોય. તમે પણ ટ્રાય કરજો. અને જો બારેથી ક્રિસ્પી છે, અને જેમ આપણે વડા બનાવીને એના જેવા સેમ ટુ સેમ બને. એટલે આપણે જલ્દી બનાવવો હોય ને તો આ જ બનાવવાના. તો અંદર બારે ક્રિસ્પી છે ને અંદર સોફ્ટ છે ને. તો આજે અમે ગયા હતા દૂધ લેવા બસ સ્ટેશનમાં. ડેરી જ્યાં દૂધ ભરાવતા હતા ને ત્યાં કને આજે અમે ગયા હતા દૂધ લેવા માટે. જો આટલા દિવસ ત્યાં ભરાતા હતા, આજે ત્યાંથી જ લેવા ગયા હતા. તો સિયા સ્વીટ કોર્ન ખાય છે, એના અંદર મસાલો છે ને તો એને તીખા લાગે ને એટલે એને મસાલો સાફ કરીને ખાય છે. મેં મસાલો નાખ્યો છે આમાં, તો એને તીખા લાગે છે. એ તો એક દાણાને સાફ કરીને પછી ખાય છે. અને પછી એને ઘણા તીખા લાગે ને તો એ વડાના અંદર એ બધા દાણા નાખીને એમ ખાવા માંડી કે તીખા ના લાગે એટલે. તો એક નવી આઈટમ કરી નાખી એને. તો હવે ચાલુ છે મહેંદી રંગવાનું કામ. તો હવે અહીંયા બેન રંગે છે મહેંદી. એ કે હું મહેંદી રંગું, મને આવડે છે. તો એ મહેંદી રંગવા બેસી ગઈ, મહેંદી રંગે છે એ. મારી મહેંદી તમને અખર લાગે તો લાઈક, કમેન્ટ, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ. ચલો પેલો હું બોલું. પકે પેડ पे पका पपीता, पकड़े पिंकू पका पपीता. बोलो. पके पेड़ पर पका पपीता, पकड़े पिंकू पका बोलो. पके पेड़ पर पका पपीता, कपड़े पिंकू पका पपीता. पपीता कपड़े पिंकू नहीं, पकड़े पिंकू. पकड़े पिंकू. हाँ लाल क्लियर. હવે ક્લિયર. पके पेड़ पर पका पपीता, पकड़े पिंकू पपीता. ચલો નથી આવડતું. પકડે પિંકુ પકા પપીતા. पकड़े पिंकू पका पपीता. પકા पका પપીતા. पपीता. હા હવે બોલ. પકે પેડ પર પકા પપીતા, પકડે પિંકુ પકા પપીતા. पके पेड़ पर पका पपीता, पकड़े पिंकू पका पपीता. આને 10 વાર શીખવાડ્યું તોય નથી આવડતું એને. એકવાર બોલ. પકડે પિંકુ પકા પપીતા. पकड़े पिंकू पका पपीता.
આને કેટલી વાર તો ગીત શીખડાવવી પડે ને આવડતું જ નથી ચલો છેલ્લી વાર પકે પેડ પર પકા પપીતા પકડે પિંકુ પકા પપીતા પકે પેડ પર પકા પપીતા પકડે પિંકુ પકા પપીતા કે નાની મામે ના જોતા ને છેલ્લા આવે રી નાની મામે ના જો અહીંયા જોઈને બોલ બોલ હવે પકે પેડ પર પકા પપીતા પકડે પિંકુ નહીં આવડે તને નહીં આવડે રોજ શીખજે ને પછી બોલજે આવડી જશે બોલવું હોય બોલ લે કપડે પેડ જો પકડે પિંકુ નથી પકડે પિંકુ જ બોલીશ બસ પછી નહીં બોલું પકા પપીતા પકા પપીતા બસ હા બોલ હવે પકે પેડ પર પકા પપીતા પકડે પિંકુ પકા પપીતા આવડી ગયો વાહ કેટલી વાત શીખવાડી તો એને હવે આવડે હવે તો આ છે સિયાની મહેંદી અને જો અક્ષર લખાવડાયા છે એને એ કે બધાના લખી દે મને તો આ નીચેવાળા ઈ 4 ભાઈ બહેનના ને આ એના મમ્મીનો પપ્પાનો ચાચુનો મોટા પપ્પાનો દાદાનો બાનો ને મોટા મમ્મીનો તો આપણા વ્લોગને આપણે અહીંયા જ કરી એન્ડ સો લાઈક કમેન્ટ શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ થેન્ક યુ